હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આઈ હોપ કે બધાની તૈયારી જોરદાર ચાલતી હશે. આપણે ગયા લેક્ચરમાં દિશા એટલે કે ડાયરેક્શનનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એમાં 2 ટોપિક શીખ્યા હતા અને એના થોડા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. આજે એ જ ટોપિકના ફરી થોડા ક્વેશ્ચન સોલ્વ કરશું એટલે બધાને પાછું યાદ આવી જાય અને જે બીજા ટાઈપ જે બાકી હતી એ પણ આજે હું શીખવાડીશ અને એના ક્વેશ્ચન એ સોલ્વ કરશું. એટલે આજે આપણે આ દિશા ચેપ્ટર પૂરું થઈ જાય અને આની પછીના લેક્ચરમાં જ્યારે શુક્રવારે લેક્ચર આવશે ત્યારે આપણે આ દિશાના ત્યાં સુધી તમે બધું રિવાઇઝ કરીને આવજો. શુક્રવારે તમારી ડાયરેક્શન એટલે કે દિશા ચેપ્ટરની ટેસ્ટ હશે. એમાં 14-15 ક્વેશ્ચનો લઈને આવીશ. પહેલાં તમારે જાતે સોલ્વ કરવાના અને પછી હું તમને કરાવીશ એટલે તમને આઈડિયા રહે કે મને કેટલું આવડે છે, કેમ કે આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે 4 દિશા હોય છે. શું હોય છે તો કે ઉત્તર, તો અહીંયા શું આવશે દક્ષિણ, પૂર્વ, તો અહીંયા શું આવશે પશ્ચિમ. ઓકે, આ 4 દિશા જોઈ હતી અને પછી શું જોયું હતું 4 ખૂણા આપણે જોયા હતા. ઓકે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. મેં તમને કીધું હતું કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ તમને ડાયરેક્શનનો ક્વેશ્ચન પૂછે એટલે નાનું એવું સાઈડમાં દોરી નાખવાનું. ઓકે, પછી તમને મેં ડાબી જમણીનું શીખવાડ્યું હતું કે આ ઉત્તર છે તો આ સાઈડ એની જમણી બાજુ થાય, આ સાઈડ એની ડાબી બાજુ થાય. ઓકે, આ દક્ષિણ છે તેનાથી ઊંધું થાય, આ સાઈડ જમણી બાજુ થાય અને આ સાઈડ કઈ થાય ડાબી બાજુ થાય. ઓકે, આ પૂર્વ છે તો આ એની જમણી બાજુ થઈ અને આ એની ડાબી બાજુ થઈ. અને પશ્ચિમમાં આ જમણી બાજુ થઈ અને આ એની ડાબી બાજુ થઈ. ઓકે, એ જ રીતે આપણે જોયું હતું કે જ્યારે આ રીતે ચાલે છે ઘડિયાળ પ્રમાણે તો એ એની જમણી બાજુ થઈ અને આ રીતે ચાલે છે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી બાજુ થઈ. એટલે તમને ક્વેશ્ચનમાં એમ પૂછે કે ઘડિયાળની દિશામાં એટલે જમણી દિશા થાય અને ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં તો એની ડાબી બાજુ થાય. આટલું આપણે શીખ્યું હતું. ઓકે, અને બીજું શીખ્યું હતું આપણો પાયથાગોરસનો નિયમ. કે આ એબીસી છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો આ એ અને સી નું અંતર શોધવાનું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર 9 અને 4 નો સ્ક્વેર 16 એટલે થાય 25. પણ આ શું છે AC નો સ્ક્વેર થશે, પણ આપણે તો ખાલી AC જ ગોતવાનો છે એટલે 25 નો આપણે શું કરશું વર્ગમૂળ એટલે શું આવશે 5. એટલે અહીંયા શું આવશે 5. આ આપણે શીખ્યો તો પાયથાગોરસનો નિયમ કે જ્યારે તમને એમ કે લઘુત્તમ અંતર ગોતો ત્યારે આ પાયથાગોરસનો નિયમ ઘણો જ કામ લાગે છે. ઓકે, અમે તમને એક આખું રિવિઝન કરાવી દીધું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. એની ઉપરથી પહેલા ક્વેશ્ચન થોડાક છે એ તમે સોલ્વ કરો. પહેલા તમે એકાદો ક્વેશ્ચનનું સોલ્વ કરાવો એટલે તમને પાછું યાદ આવી જાય અને પછી તમે જાતે સોલ્વ કરજો અને પછી હું તમને કરાવીશ સોલ્વ. જ્યારે પણ
ક્વેશ્ચન આવે એટલે આપણે સાઈડમાં નાનું એવું દોરી નાખીએ છીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઓકે, હવે શું કીધું છે? એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર, એટલે કે અહીંથી એને શરૂઆત કરી અને ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. એટલે આ સાઈડ પૂર્વ તરફ કેટલું જાય છે? તો કે 12 કિલોમીટર. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ, એટલે ત્યાંથી પશ્ચિમ તરફ 12 કિલોમીટર, એટલે પાછો આમ આવ્યો પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, એટલે પાછું આ 10 હતું અને પછી 8. તો તે પોતાની પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? એટલે પ્રારંભિક બિંદુ તો આ હતું અને હવે અહીંયા છે, તો કેટલો દૂર હશે? તો કે આ 8 કિલોમીટર. એટલે 8 કિલોમીટર તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમે ટ્રાય કરો પહેલા. ઓકે, ચલો. ભૂમિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલી, એટલે કે અહીંથી શરૂ કરશું અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલીને પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. એટલે કે પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ભૂમિ ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. એટલે કે આ એની ડાબી બાજુ થઈ અને 3 કિલોમીટર ચાલે છે. તો જો અહીંયાથી અહીંયા આપણે કરીએ તો ટોટલ 5 છે. આપણને ખબર પડી ગઈ કે આ 3 છે, આ 2 હશે. ઓકે, આગળ જોઈએ. ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલી, જમણી બાજુ વળીને 1 કિલોમીટર ચાલે છે. આ જમણી બાજુ વળીને 1 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. તો તમે જુઓ, પાછું ખબર પડી તમને, અહીંથી અહીંયા 2 કિલોમીટર હતું, તો એની સામે તેટલાથી એટલા 2 કિલોમીટર છે, એટલે આ લાઈનમાં આવી ગયું હશે. ઓકે, ત્યાંથી ડાબી 2 કિલોમીટર ચાલી, અંતે ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. એટલે કે પાછું ડાબી બાજુ વળી અને 3 કિલોમીટર. તો તમે જુઓ, આ 3 કિલોમીટર છે, તો આ રીતે 3 કિલોમીટર હશે, એટલે આ રીતે સામ આવી ગયા. ઓકે, હવે એનું આ સાઈડ એનું મોઢું થયું હશે. તો તમને એમ કીધું છે કે ભૂમિનો મોં કઈ દિશા તરફ હશે? તો આ દિશા કઈ દિશા આવે? તો કે પશ્ચિમ દિશા. એટલે આ જે પૂર્વ દિશાવાળા 2 ઓપ્શન હતી તો કેન્સલ થઈ ગયા. આગળનું જોઈએ કે ભૂમિ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો આ મૂળ સ્થાનેથી આ દિશા કઈ દિશા થાય? તો કે પૂર્વ તરફ. આ વચ્ચે આપણે તમે જ્યારે ઊભા હો, આ તમે વચ્ચે ઊભા છો. ઓકે, આવી રીતે તમે કરો તો આ પૂર્વ દિશા આવી, એટલે બીજું શું આવશે? પૂર્વ. તો બંનેમાં તો પૂર્વ જ છે. તો આગળનો ક્વેશ્ચનમાં છે કે ભૂમિ મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે? તો તમે જુઓ, મેં તમને કીધું તો એ રીતે કરો તો તમને આઈડિયા આવી ગયો. મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે એટલે તમારે આ ગોતવાનું છે. અમે જે ડોટ ડોટ કર્યો ને એ તમારે ગોતવાનું. તો તમે જો, અહીંથી એટલું 3 છે, તો આ રીતે 3 હશે. ઓકે, ઓકે, આમાં ઓપ્શન ખોટું છે. આ 3 કિલોમીટર થશે. ઓકે, અહીં આપણે 3 કરી નાખીએ, એટલે ડી તમારો આન્સર થશે. ઓકે,
ઓકે, ચાલો નેક્સ્ટ ટ્રાય કરો. એક જ મિનિટ. આપણે એમાં ભૂલ નથી કરીને દિશા લેવામાં એકવાર ફરી ચેક કરી લઈએ. ઓકે, ભૂમિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલી પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ભૂમિ ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલી જમણી બાજુ 1 કિલોમીટર ચાલે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલી અંતે ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. તો એનું ડિસ્ટન્સ 3 કિલોમીટર જ થાય છે. ઓકે, સોરી. આ તો 1 કિલોમીટર જ છે ને. આ 3 કિલોમીટર છે. આટલું તો 1 જ કિલોમીટર છે. એટલે આ 3 નહીં, આ 1 જ કિલોમીટર થશે. સોરી, માય મિસ્ટેક. આ 1 જ કિલોમીટર થશે. ઓકે, આ 1 કિલોમીટર થયું. અને આટલું 1 કિલોમીટર થયું, પણ આપણે ટોટલ 3 કિલોમીટર ચાલવાનું છે. તો હજી 2 કિલોમીટર ચાલી હશે. તો આટલું 2 કિલોમીટર હશે. તો હવે કેટલું રહ્યું? તો 1 જ કિલોમીટર હશે. એટલે ડી તમારો આન્સર થશે. ઓકે, મેં લખ્યું તો એવી રીતે. એટલે આ મને 3 કિલોમીટર આ ડિસ્ટન્સ બતાવવાનું હતું, પણ આ 1 કિલોમીટર છે. પછી 2 કિલોમીટર ટોટલ 3 ચાલી, એટલે 2 ને 1 3 થઈ ગયું. એટલે આ 3 માંથી 2 આટલું જતું રહ્યું. એટલે આ કેટલું રહ્યું? 1 કિલોમીટર. એટલે એની સામેનું તે 1 કિલોમીટર. એટલે ડી તમારો આન્સર થશે. 1 કિલોમીટર જ. ઓકે, ચલો હવે આમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઓકે, એક વ્યક્તિ 5 મીટર સીધો ચાલે છે. ક્યાં ચાલે છે ખબર નથી, એટલે આપણે અત્યારે આમ કરીએ. પછી તે 5 કિલોમીટર. પછી તે જમણી બાજુ 10 મીટર ચાલે છે. તેના પછી તે સતત ડાબી બાજુ જ વળે છે. તે દર વખતે 10 5 10 મીટર ચાલે છે. થોડુંક નીચે કરીએ આપણે.
5 કિલોમીટર અને જમણી બાજુ 10 કિલોમીટર. પછી 3 વાર ડાબી બાજુ ચાલે છે અને 10 5 10 ચાલે છે. આ ડાબી બાજુ 10, એની ડાબી બાજુ 5 અને એની ડાબી બાજુ પાછું 10. આ 10 ને 5 5 થઈ ગયું. ઓકે, તો તે પ્રારંભિક એટલે આ પ્રારંભિક બિંદુ તે પ્રારંભથી કેટલો દૂર હશે? તો તમે જુઓ, પાયથાગોરસનો નિયમ લાગે છે. મેં તમને હમણાં કરાવ્યું હતું એમ કે 25 વત્તા 25 એટલે શું થયું? 50. સૂત્ર મૂકીને કરાવું એટલે બધાને આઈડિયા આવે. આપણે આ નામ આપી દઈએ કે એ બી અને સી. ઓકે, એ સી આપણે ગોતવાનું છે, પણ સૂત્રમાં એસી નો સ્ક્વેર થાય છે એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. એસી સ્ક્વેર આપણે ગોતવાનું છે. એબી નો સ્ક્વેર 5 નો સ્ક્વેર શું થાય? 25 વત્તા 25 એટલે કેટલા થશે? 50 થશે. 50 ને આપણે વર્ગમૂળમાં લખીએ તો શું થાય? 25 ગુણ્યા 2, 25 દુ 50 થાય. સોરી, અહીંયા તમને દેખાતું નહીં હોય, અહીંયા લખું કે આ 25 ગુણ્યા 2 નો વર્ગ કરીએ કે આ 25 દુ 50 એટલે આવી ગયું વર્ગમૂળમાં 50. હવે 25 ને વર્ગમૂળમાંથી બહાર કાઢો એટલે શું થાય? 5 થાય. 25 નું વર્ગમૂળ શું થાય? 5 થાય. 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 રાખે, એટલે કે 5 વર્ગમૂળમાં 2 મીટર, એટલે કે બી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. કીધું છે એક દોડવીર શરૂઆતના બિંદુથી પશ્ચિમ દિશા તરફ 12 કિલોમીટર દોડે છે. ત્યારબાદ તે પોતાની જમણી બાજુ વળીને 5 કિલોમીટર જેટલું દોડી ઊભો રહે છે. તો શરૂઆતના બિંદુથી તેનું લઘુત્તમ અંતર કેટલું થશે? એટલે પાછો પાયથાગોરસનો નિયમ આવ્યો. આપણે નામ આપી દઈએ કે એ બી અને સી. એટલે કે 12 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર. 12 નો સ્ક્વેર શું થાય? 144 પ્લસ 5 નો સ્ક્વેર શું થાય? તો કે 25. 5 ને 4 9, 4 ને 2 6 એટલે કે 169. કોનો 169 શેમાં આવ્યું? વર્ગમૂળમાં. તો એનો શું થાય? 13 એનું વર્ગમૂળ થાય, એટલે 13 કિલોમીટર તમારો આન્સર થશે. પહેલા તમે ટ્રાય કરો. જો મેં તમને કીધું હતું એમ આવ્યા આમાં ઓપ્શન ખૂણાના. જો તમને નામ જ ન ખબર હોત તો તમે આ દિશા પ્રમાણે કરી નાખત, પણ ટીક કેવી રીતે કરત? એટલી આકૃતિ દોરતા ખાલી 1 સેકન્ડ થાય, પણ આકૃતિ દોરેલી હોય તો તમારે ખોટું પડે નહીં. સૂર્યોદયની દિશા એટલે કઈ થાય? પૂર્વ. એટલે કે બકાલાલ પૂર્વ દિશામાં 28 કિલોમીટર ચાલી. 28 કિલોમીટર ચાલીના શરૂઆતનો છે. 28 કિલોમીટર ચાલી ધ્રુવના તારાની દિશામાં 21 કિલોમીટર ચાલી ઊભા રહે છે. હવે ધ્રુવના તારાની દિશા કઈ થાય? હું જોઈ લઉં. ઓકે, ઉત્તર દિશા. ધ્રુવના તારાની દિશા ઉત્તર દિશા થાય. એટલે ઉત્તર દિશામાં 21 કિલોમીટર ચાલે છે. એટલે આ 21 કિલોમીટર ચાલે છે. તો તે મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલા અંતરે છે? ઓકે, મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે? મૂળ સ્થાનેથી આ કઈ દિશા થાય? તો જો કઈ દિશા છે? ઈશાન દિશા. એટલે ઈશાન તમારો આન્સર થશે.
જ મિનિટ વેઇટ કરજો. આમાં લઘુત્તમ ઓલું કે ઈ કઈ કીધું નથી. લઘુત્તમ આપણને કીધું નથી એટલે આ સીધું 28 અને 21 કરી નાખવાનું એટલે થશે 49 એટલે 49 કિલોમીટર 49 કિલોમીટર થાય છે. આમાં લઘુત્તમ અંતર કીધું નથી. જો તમને લઘુત્તમ અંતર કીધું હોય તો તમારે આ પાયથાગોરસનો નિયમ કરવાનો. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. કીધું છે કૃણાલ 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. અહીંથી શરૂઆત થઈ આ 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. ત્યારબાદ 6 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે. એટલે કે પાછો એ 6 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે. અહીંયા પહોંચો એટલે 6 ને 4 10 એટલે ટોટલ 10 થઈ ગયું. 10 અને પછી 3 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે. અહીંયાથી 3 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે. તો કૃણાલ તેના મૂળ સ્થાનેથી કઈ દિશા અને કેટલા અંતરે? આ કઈ દિશા થાય? અહીંયાથી આ કઈ દિશા થાય? તો કે ઈશાન. એટલે ઉત્તર અને આ પૂર્વ તો જતું રહ્યું. ઓકે, અને કેટલા અંતર દૂર હશે? તો તમે જુઓ 4 ને 3 9 છે, પણ 9 તો છે નહીં. આમાં લઘુત્તમ નથી કીધું તો આપણે તો પાયથાગોરસનો નિયમ જ કરવો પડશે. તો કે ચોકે ચોકે 16 અને 3 તેરી 9 એટલે કે 25 અને 25 નું વર્ગમૂળ થાય 5 એટલે 5 વાળો આન્સર થશે કે ઈશાન અને 5 કિલોમીટર ઈશાન ખૂણો અને 5 કિલોમીટર દૂર હશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. હવે કીધું છે છોટું 20 કિલોમીટર ઉત્તર દિશા તરફ ચાલીને અહીંથી શરૂ કરશે અને 20 કિલોમીટર ઉત્તર દિશા તરફ ચાલી જમણી બાજુ 20 કિલોમીટર ચાલી ફરી જમણી બાજુ 5 કિલોમીટર ચાલી ઊભો રહે છે. તો તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? ઓકે, આમાં તમને એને લખવું પડે કે મૂળ સ્થાનેથી તે લઘુત્તમ કેટલો દૂર હશે. તો તમે પાયથાગોરસનો નિયમ થાય છે કે નહીં હું જોઈ લઉં એકવાર. જોઈ લઈએ. નતર આ 20 ને 20 40 ને 5 45 છે. જો પાયથાગોરસનો થતું હોય તો આપણે ટીક કરશું. આ 5 અને આ થશે 15. ઓકે, હવે પાયથાગોરસનો આપણે નિયમ કરવો હોય જ મિનિટ પાયથાગોરસનો આપણે નિયમ કરવો હોય તો આમ સીધું તો થશે નહીં. કેવી રીતે થાય? અહીંયાથી આટલું લેવાનું અને આ આપણે ગોતવાનું છે. ઓકે, આ 15 છે અને આ શું છે 20. 15 નો સ્ક્વેર થશે 225 અને 20 નો સ્ક્વેર થશે 400 એટલે કે 625. એટલે 625 ને આપણે વર્ગમૂળમાં કરીએ તો શું આવશે? 25 કિલોમીટર થશે. પણ તમને એક્ઝામ આપ્યો હશે કે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે, પણ લઘુત્તમ કે ઓછામાં ઓછું કેટલી દૂરી થાય છે એવું કાંક તમને બોર્ડ આપ્યો હશે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ ડિગ્રીનો. હવે ડિગ્રી વાળા ક્વેશ્ચન આવશે. ડિગ્રી એટલે આ તમે આવી રીતે કરો છો કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. તો તમે જોવો ને તો આ જે ખૂણો પડે છે ને એ 90 અંશનો હોય. આ જે ખૂણો પડે છે એ 90 અંશનો હોય. અહીંયા જે ખૂણો પડે છે એ 90 અંશનો હોય અને આ જે ખૂણો પડે છે એ 90 અંશનો હોય.
ઓકે, ઉત્તરથી પૂર્વ 90 અંશ થાય, પૂર્વથી દક્ષિણ 90 અંશ થાય. ઓકે, પછી તમને અહીંથી ત્યાં સુધી જવાનું કીધું હોય તો તમે આ 90 ને 90 કેટલા થાય? 180. બરાબર, અહીંથી તમને આટલું જવાનું કીધું હોય તો કેટલા થાય? 180. ઓકે, પછી તમને ઉત્તરથી તે દક્ષિણ દિશા તરફ જવાનું કીધું હોય તો આ આટલાથી આટલું, અહીંયાથી આટલું, તો એ કેટલું થાય? 180. ઓકે, એ જ રીતે તમને અહીંથી કીધું હોય કે ઉત્તરથી તમારે જવાનું છે પશ્ચિમ સુધી, તો કેટલું થાય? કે તો તમારે 3 વાર 90 એડ કરવાના, તો કેટલા થશે? 270 અંશ થાય. ઓકે, એ જ રીતે આપણે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એ જ રીતે આપણે ખૂણા જોઈએ તો તમે જુઓ આટલાથી આટલું 90 થતું હતું, તેનાથી અડધું કેટલા થાય? 45. તો આ ખૂણા સાથે બધા કેટલાના થાય છે? 45 ના થાય છે. આ એનું બેઝિક છે. ઓકે, હવે તમને એમ કીધું કે ઉત્તરથી તમારે કેટલું જવાનું? જમણી બાજુ 135 અંશ જવાનું. તો તમારે જોવાનું 135 એટલે 45 90 90 ને 45 કેટલા થાય? 135. એટલે ઉત્તરથી જમણી બાજુ 135 એટલે આ દિશા થઈ. કઈ દિશા થઈ? તો કે અગ્નિ ખૂણામાં તમે આવ્યા. ઓકે, એવી રીતે તમને કીધું હોય. પછી એમ કીધું હોય કે પૂર્વથી ડાબી બાજુ 180 અંશ ચાલે છે, એટલે કે કઈ બાજુ ક્યાં આવશે? પશ્ચિમ દિશા બાજુ આવશે. અહીંથી અહીંયા કેટલા થાય? 180 અંશ થાય. ઓકે, એ જ ઉપરથી તમને ક્વેશ્ચન સોલ્વ કરાવું. જક્ષ પેલા આપણે અહીંયા સાઈડમાં લખી નાખવાનું, આપણે જેમ કરતા હતા એમ જ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો મને આ યાદ છે, પણ હું બધા ક્વેશ્ચનમાં લખું છું કેમ કે તમને હેબિટ પડે કે જ્યારે ડાયરેક્શનનો ક્વેશ્ચન આવે ત્યારે આવી રીતે લખી નાખવાનું, એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં. આવું કરતા 1 સેકન્ડ જ થાય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઓકે, હવે જક્ષ 20 કિલોમીટર સૂર્યોદય તરફ ચાલી. સૂર્યોદય એટલે કે પૂર્વ બાજુ. અહીંથી શરૂ કર્યું આપણે 20 કિલોમીટર ચાલી, ડાબી બાજુ 90 અંશ. ડાબી બાજુ 90 અંશ એટલે આ ખૂણો પડશે. ઓકે, અને આ એની ડાબી બાજુ થઈ ને એ કેટલું ચાલે છે? તો કે 7 કિલોમીટર ચાલી 90 અંશ ડાબી બાજુ વળી 12 કિલોમીટર ચાલે છે, એટલે આ કેટલું ચાલે છે? 12 કિલોમીટર. તો તમને અહીંયા ખબર પડી ગઈ આ 12 કિલોમીટર થયા. તો ટોટલ 20 છે, તો હવે આટલા કેટલું હશે? 8 કિલોમીટર હશે. ઓકે, આ 20 ને આપણે કાઢી નાખીએ એટલે હવે 12 ને 8 20 થઈ ગયું. અંતે દક્ષિણ દિશામાં 7 કિલોમીટર ચાલે છે, એટલે અહીંયા સુધી 7 કિલોમીટર ખબર પડી, કેમ કે આ 7 છે તો સામે 7 હોય. ચાલી ડાબી બાજુ ફરી ઊભો રહે છે. હવે ડાબી બાજુ કઈ થાય? આ દક્ષિણ દિશાની ડાબી બાજુ કઈ થાય? તો આ સાઈડની ડાબી બાજુ થાય, એટલે આ બાજુ મોટું કરીને ઊભો છે, એટલે હું અમેરો કરી નાખીશ તો હવેનું મોટું આ સાઈડ છે. એમ કીધું છે જક્ષનું મોં કઈ દિશા તરફ હશે? તો આ સાઈડ કઈ દિશા આવે? તો કે પૂર્વ દિશા. એટલે ઉત્તર અને પશ્ચિમ વાળો એટલે કે એ અને બી ઓપ્શન કેન્સલ થઈ ગયા. ઓકે, આગળ જોઈએ કે જક્ષ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો આ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? તો કે પૂર્વ દિશા તરફ જ છે, એટલે આ રીતે કેન્સલ થઈ ગયું. તો આપણો સી આન્સર થશે. ઓકે, હવે એમ કીધું છે જક્ષ મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે? તો અત્યારે અહીંયા છે, નાઇનનું મૂળ સ્થાન છે, તો આનું અંતર કેટલું છે? તો આપણને ખબર જ છે કે 8 કિલોમીટર, એટલે 8 કિલોમીટર આવી ગયું. ઓકે, આવી રીતે તમને ડિગ્રીના ક્વેશ્ચન પૂછ્યા હશે. જે ક્વેશ્ચન જોઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઓકે, પી તેના ઘરેથી દક્ષિણ દિશામાં જવાનું શરૂ કરે છે. આ દક્ષિણ દિશામાં જવાનું શરૂ કરે છે. 25 મીટર ચાલ્યા પછી, એટલે અહીંયા લખશું 25 મીટર ચાલ્યા પછી તે જમણી બાજુ વળે છે, એટલે કે જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે, એટલે 10 મીટર ચાલે છે. તે પછી તે ફરી જમણી બાજુ વળીને 15 મીટર ચાલે છે. તે પછી 30 મીટર પહોંચી વળવા તેને જમણી બાજુ 135 ખૂણે વળીને, હવે આ સાઈડ છે તો જમણી બાજુ તો આ થયું, બરોબર. આ જો જમણી બાજુ આ થયું તો 135 ખૂણે વળીને ચાલવાનું છે. 135 એટલે શું થયું? જોઈએ આમ ચાલે છે, બરોબર. આ આપણને ખબર છે 90 થયું. 90 માં હજી હું 45 એડ કરું એટલે 135 થઈ ગયું, એટલે મારે અહીંયા સુધી જવું પડશે. એટલે ક્યાં જવું પડશે? તો કે આ સાઈડ જવું પડશે.
જ સેકન્ડ. ઓકે, ડાબી બાજુ કરી નાખ્યું. ઓકે, જમણી બાજુ એટલે કે આ સાઈડ જવાનું થશે, આ જમણી બાજુ થઈ અને 135 ના ખૂણે, એટલે તમે જો આ 90 નો ખૂણો અને પછી 45 એટલે 135 થઈ ગયું, એટલે આમ પાછો ઈ ચાલે છે. તો કઈ દિશા વળવું જોઈએ? તો કઈ દિશા તરફ વળવું જોઈએ? તો કે વાયવ્ય. વાયવ્ય ન હોય તો શું ઓપ્શન છે? તો કે ઉત્તર પશ્ચિમ. તો દક્ષિણ પશ્ચિમ છે. એક જ મિનિટ ક્વેશ્ચન જોઈ લઉં હું. કઈ ભૂલ નથી ને ક્વેશ્ચનમાં કે મારી ભૂલ થાય છે? જોઈ લો, એક જ સેકન્ડ વેઇટ કરજો. પી તેના ઘરેથી દક્ષિણ દિશામાં જવાનું શરૂ કરે છે. 25 મીટર ચાલ્યા પછી તે જમણી બાજુ વળીને, જમણી બાજુ એટલે આ સાઈડ થઈ ને, હા મેં મિસ્ટેક કરી છે. ઓકે, ફરીથી કરીએ. દક્ષિણ દિશામાં જવાનું શરૂ કરે છે, પછી તે જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે અને પછી ફરી તે જમણી બાજુ વળીને 15 કિલોમીટર ચાલે છે. પછી 30 મીટર પહોંચી વળવા તેને જમણી બાજુ ખૂણે વળીને ઓકે, પછી જમણી બાજુ વળવાનું નથી, 135 અંશ જમણી બાજુ કરવાનું છે. ઓકે, જમણી બાજુ એટલે આ બાજુ થઈ અને 135 અંશ એટલે આવી રીતે ખૂણો થયો. શું મારી મિસ્ટેક થાય છે? દક્ષિણ દિશા તરફ 25 કિલોમીટર, પછી તે જમણી બાજુ 10 મીટર અને ફરી તે જમણી બાજુ 15 મીટર ચાલે છે. 25, આ 10 અને આ 15. ઓકે, એટલે આનાથી અહીંયા 15 થયું, આ 15 તો આ 10 હશે, એટલે ટોટલ 25 થઈ ગયા. ઓકે, પછી 30 મીટર પહોંચી વળવા તેને જમણી બાજુ 135 અંશ ખૂણે વળે છે. હવે આ એની જમણી બાજુ થઈ અને 135 અંશ એટલે આ આટલું કરે તો 90 થાય અને પછી 135 થાય એટલે આમ જતો હશે, આમ જવું પડે. ઓકે, તો આ કઈ થાય? પૂર્વ અને દક્ષિણ, એટલે ડી તમારો આન્સર થશે, દક્ષિણ પૂર્વ દિશા. આ પૂર્વ અને દક્ષિણ દિશા, અગ્નિ નથી આપ્યું, દક્ષિણ પૂર્વ દિશા આપ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા હું પેલા દોરી નાખીશ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઓકે, એક વ્યક્તિ નૈઋત્ય દિશામાં અહીંથી શરૂ કરું 4 કિલોમીટર ચાલી, ઓકે, પૂર્વ દિશામાં 7 કિલોમીટર ચાલી, હવે અહીંયા છે બરોબર, ડાબી બાજુ વળી 45 અંશ ડાબી બાજુ, આની જમણી બાજુ થઈ આ ડાબી બાજુ, એટલે 45 અંશ ડાબી બાજુ વળી 4 કિલોમીટર ચાલી ઊભો રહે છે. તો તેનું મોં કઈ દિશા તરફ હશે? તો કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ હશે. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો. આ 4 દિશા તરફ ચાલ્યો, પછી 7 નૈઋત્ય દિશામાં 4 કિલોમીટર, પછી 7 કિલોમીટર અને પછી પાછું 4 કિલોમીટર.
એક વ્યક્તિ નૈઋત્ય દિશામાં 4 કિલોમીટર ચાલી પૂર્વ દિશામાં 7 કિલોમીટર ચાલી 45 અંશ મેં 90 અંશ કરી નાખ્યું. 45 અંશ એટલે એટલું જ થાય. એની ડાબી બાજુ 45 અંશ વળી 4 કિલોમીટર ચાલે છે. આટલું તમને આપ્યું છે. એટલે તમને આઈડિયા થઈ ગયો કે આ કેટલું હશે, 7 કિલોમીટર હશે. ઓકે, તો તેનું મોં કઈ દિશા તરફ હશે? આ છે એ કઈ દિશા થઈ? તો કે ઈશાન દિશા તરફ. એટલે ડી તમારો આન્સર થશે. આગળ આવજો આપણે જોઈએ કે તે મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે. આ મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? તો કે પૂર્વ દિશા તરફ. આ જે છે એ પૂર્વ દિશા થઈ. તમે અહીંયા ઊભા હો તો આમ છે એ કઈ દિશા થઈ? તો કે પૂર્વ દિશા. એટલે પૂર્વ દિશા તરફ. તે મૂળ સ્થાનેથી કેટલા અંતરે છે? તો આ મૂળ સ્થાનેથી અહીંયા હતો તો આ તમને ખબર છે અહીંથી અહીંયા 7 કિલોમીટર છે, તો અહીંથી અહીંયા કેટલું હશે? 7 કિલોમીટર જ હશે. એટલે 7 કિલોમીટર થશે. ઓકે, ચલો ડિગ્રીના ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. અને હવે લાસ્ટ ટોપિક છે જે પડછાયાનો ટોપિક છે. આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ ઉત્તર અને દક્ષિણ. હવે તમે જુઓ સૂર્યોદય ક્યાંથી થાય? એટલે કે સૂર્ય ઉગે ક્યાંથી? તો કે પૂર્વ દિશા તરફ. અને સૂર્યાસ્ત થાય પશ્ચિમ દિશા તરફ. એટલે કે સૂર્ય આથમે એને કહેવાય સૂર્યાસ્ત, અને એ થશે પશ્ચિમ દિશા તરફ. બરાબર? ઓકે, હવે પડછાયો છે એ હંમેશા જ્યારે જે સૂર્ય હોય પ્રકાશની, એટલે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. પડછાયો સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, ધારો કે તમે પૂર્વ તરફ મોઢું કરીને ઊભા છો, તો સૂર્યોદય એની વિરુદ્ધ દિશામાં, એટલે પડછાયો સૂર્યની વિરુદ્ધ દિશામાં. તો સૂર્ય અહીંયા છે અને તમે પૂર્વ બાજુ ઊભા છો, તો વિરુદ્ધ દિશા એટલે પડછાયો ક્યાં પડશે? પશ્ચિમ દિશામાં. બરાબર? અને તમે પશ્ચિમ દિશામાં ઊભા છો સૂર્યાસ્ત સમયે, તો પડછાયો ક્યાં પડશે? તમારી પૂર્વ દિશામાં. ઓકે, બીજું જોઈએ આપણે આ ઉત્તર, દક્ષિણ. એમાં જોઈએ તો તમે ઉત્તર તરફ મોઢું રાખીને ઊભા છો અને સૂર્ય આ સાઈડ છે, તો એની વિરુદ્ધ દિશામાં પડશે. તો ક્યાં પડશે? તો કે અહીંયા પડછાયો પડશે. તમે ઉત્તર દિશામાં ઊભા હો અને સૂર્ય આ હોય તો એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. એ જ રીતે તમે દક્ષિણ દિશા તરફ ઊભા છો અને સૂર્ય આ બાજુ છે, તો એની તે વિરુદ્ધ દિશામાં પડછાયો પડશે. અને જો સૂર્ય આ બાજુ હોય તો પડછાયો કઈ સાઈડ પડશે? આ બાજુ પડશે. ઓકે, હંમેશા સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. એ માઇન્ડમાં યાદ રાખવાનું. એ ઉપરથી બધા ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, જો હું તમને ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવું. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ સૂર્યોદય, આ સૂર્યાસ્ત. ઓકે, આપણને કીધું છે વિશાલ વહેલી સવારે ચાલવા જાય, એટલે કે વહેલી સવારે એટલે સૂર્યોદય અહીંયા, એટલે કે સૂર્ય આ સાઈડ હશે. એ ઉપરથી આપણે જોઈએ. બરાબર? ત્યારે તેનો પડછાયો તેના ડાબી તરફ હોય છે. હવે તમે જુઓ આ સૂર્ય અહીંયા છે અને પડછાયો તેની અહીંયા પડશે, તો હવે આ સાઈડ ઊભો હોય તો એની આ ડાબી બાજુ થઈ, તો ડાબી બાજુ પડછાયો થયો, તો એ કઈ સાઈડ હોય? ઉત્તર તરફ એનું મોઢું હશે. આ જ વસ્તુમાં તમને એમ કીધું હોય કે ડાબીની બદલે જમણી કીધું હોય, તો શું થાય? તો તમે આ સાઈડ, જો પડછાયો તો આ જ સાઈડ પડશે, પણ તમારી જમણી બાજુ, એટલે તમે આ દક્ષિણ દિશાની આ જમણી બાજુ થઈ, તો તમે દક્ષિણ દિશા બાજુ ઊભા હો તો તમારી જમણી બાજુ પડછાયો આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સાંજના સૂર્યાસ્ત પહેલા, એટલે કે સૂર્યાસ્ત એટલે તમે આવી રીતે કરો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો સૂર્ય કઈ બાજુ હશે? તો કે પશ્ચિમ બાજુ હશે, કેમ કે સૂર્યાસ્ત કીધું છે. ત્યારે એક્સ અને વાય એક સ્થળે ઊભા રહી વાતો કરી રહ્યા છે. વાયનો પડછાયો એક્સ ના ચહેરા ઉપર પડે છે. જો સૂર્ય અહીંયા છે એટલે પડછાયો અહીંયા પડશે. ઓકે, આ સાઈડ લખું કે સૂર્ય આ સાઈડ છે અને પડછાયો અહીંયા પડશે.
હવે પડછાયો પડે છે ને એ એક્સ ના મોઢા ઉપર પડે છે. તો એક્સ નું મોઢું આ સાઈડ હશે તો અને વાય નું આ સાઈડ આ આમ સામસામા વાત કરતા હશે તો વાય નો પડછાયો આ સાઈડ પડે અને એક્સ ના મોઢા ઉપર પડીએ કે તેમ કે છે. તો એક્સ નો ચહેરો કઈ દિશા તરફ હોય તો કે આ દિશા તરફ. આ દિશા તરફ એટલે કઈ દિશા થાય તો કે પશ્ચિમ દિશા તરફ. એટલે ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આપણે બધા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કર્યા અને બધી ટાઈપ મેં સમજાવી દીધી છે. જ્યારે શુક્રવારનો લેક્ચર તમે જોવો ત્યારે એકવાર બધી જ ટાઈપ રિવાઇઝ કરીને આવજો, જેથી તમને શુક્રવારે હું જે ક્વેશ્ચન કરાવું એ બધા જ ક્વેશ્ચન તમને આવડે છે. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ અને નેક્સ્ટ લેક્ચરે ફરી મળીએ.